યાદે થતી રે એ આવીને સ્વામીના શરણે નમે સતી રે આવીને સ્વામીને શરણે નમે એ નમનું કરે વારંવાર થતી રે એ આવીને સ્વામીના શરણે નમે નમનું કરે વારંવાર સતી રે આવીને સ્વામીને શરણે નમે યાદે રાણીને એ જોઈને રાજમાર યવડું ભયા રાણીને જોઈને રાજન કેમ ભર્યા એવો મારો સુરે થયો અપરાધ રાણીને એ જોઈને રાજન માર યવડું ભયા મારો સુરે થયો અપરાધ રાણીને જોઈને રાજન કેમ યવડું ભર્યા યારે તમે રે ગયા સ્વામી નગર ભરવા ગયા નગરી ભરવા યારે નગર ની વાટે સ્વામી કોણ અપમાન કર્યા વાટે સ્વામી કોને અપમાન કર્યા કોણે દુભાવ તમારા દિલ તમે રે ગયા સ્વામી નગર ભરવા કોણે દુભાવ યાદે નહીં રે એ બોલો તો સ્વામી મારો જીવડો મુદાય નહીં રે બોલો તો સ્વામી મારો જીવડો મુદાય એ ફલ મહાજય મારા પ્રાણ નહીં રે એ બોલો તો સ્વામી મારો જીવડો મુદાય બોલો તો સ્વામી મારો મુખના યા બોલ સ્વામી માર જીદને લીધા બોલા સ્વામી તમે જીદને લીધા એ કરો સ્વામી તમાર ખીલડાની વાટ મુખના યા બોલ સ્વામી માર જીદને લીધા મારા હાથા લડાની વાત કહું ને સતી મારા મારા હાથા દિલની વાત કહું ને સતી મારા
હિયારે પોકરણગઢ નિરયત સતિયામ મેળા લાગો રે. કારણ મારા નાથ એટલું જ નહીં શકે. સુગન મારા લેતા નથી જોને કોઈ પોકરણગઢ નિરયત સતિયામ મેળા લાગો રે. હિયારે આળવાળવા જાતા રાયના પસારે સુગન મારા લેતા નથી જોને કોઈ આળવાળવા જાતા રાયના પસારે હિયારે ખાવાને પીવાનું સતીમાં અમારું નથી. આવો ન બોલો મારા નાથ તે હવે એટલું જ નહીં. ગમતાલાથી ભોગવાના મને રાજ ખાવાને પીવાનું સતીમાં અમારું નથી. અરે સતી, બોલો સ્વામિનાથ. પોકરણગઢની રયત એક રાજવીને જોઈ અને નમન કરે. આજે એ રયત રાજવીને જોઈ અવળું ફરીને ઉભા રહી જાય સતી. એટલું જ નહીં, આજે ભેગા ભેગા વાંજિયાના મેળા બોલે છે સતી. કારણ મહારાજ અરે સતી, આપણે વાંજ્યા છીએ એવું કહે છે સતી. અરે સ્વામિનાથ, કહો સતી, તો હું કહું અને તમે પણ સાંભળો મારા નાથ. કહો સતી. સાચી વાત છે સતી. સાચી વાત છે સતી. અરે સ્વામિનાથ, કહો સતી. લાશા, લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી સ્વામિનાથ. તો આપણે વાંધે કેવી રીતે કહ્યું મારા નાથ? અરે સતી, આજે તમારું કેવું સાસુ અને સત્ય છે. એવી જ રીતે મેં આપણી રયતને સમજાવી અને ખૂબ સમજાવી સતી. આજે આપણી રયત કહે છે એ પણ સાસુ અને સત્ય છે સતી. કારણ દીકરી તો એક પારકા ઘરની આંચ કહેવાય સતી. આજ પરણાવીએ ને તો કાલ પોતાના સાસરિયામાં ચાલી જાય. પાછળથી બાડો બોબડો કે લૂલો લંગડો કુંવર હોય સતી તો મારા પોકરણગઢનું રાજ ચલાવે. નહીતર એક દિવસ આ પોકરણગઢના રાજને તાળા દેવાઈ જાય સતી. તાળા દેવાઈ જાયની વાત આવે છે ને તો એવું કદાપી નહીં થવા દઉં. કારણ કોઈ અઘોર વનમાં જાય, પ્રભુનું ભજન કરી, કાયાનું કલ્યાણ કરી અને સતી આપણે શેર માટેની ખોટ મેળવવી છે. માટે તમે જરાય વાર ન કરો, મને કાશીના માર્ગે જવાની રજા આપો.